મેઘરાજાએ થોડી મેર મોડી કરી છે. અત્યાર સુધી વરસાદ નથી આવ્યો અને વરસાદની કમીમાં ખેડૂતો ખૂબ કેનાલના પાણીની રાહ જોતા હતા. એ આજે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. આજે સાંજે અત્યારે 6:15 6:15 કલાકે પાટિયા ખોલી અને કેનાલમાં પાણી ખોલ્યું. આજે હળવદ તાલુકો, માળિયા અને મોરબી આ નીચેના વિસ્તારોના ખેડૂતોને આને પાણીથી લાભ મળવાનો છે. આ પાણીને પૂરા લેવલમાં આવે, ડેમ ભરાય, બ્રાહ્મણી 2 સિંચાઈ યોજના, અને લેવલ થાય પછી જ છોડવાનો એક એવો અધિકારીઓ અને આગેવાનોને એક એવો હેતુ હતો કે નીચેના તમામ ગામડાઓમાં તમામ ખેડૂતોને લાભ મળે. તેથી 2-3 દિવસ 4 દિવસ માટે મોડું થયું છે. થોડા ખેડૂતોનો આતુરતા હતી કે જલ્દી છૂટે, પણ બધાને લાભ મળે એવા હેતુથી, તમામ ખેડૂતો રાજી થાય એવા હેતુથી 2-3 દિવસ મોડું થયું છે. પણ અત્યારે હાલ તમામ ખેડૂતો રાજી છે અને આજથી પાણી ખૂબ સારી રીતે છૂટ્યું છે અને હવે આ રીતના જ પાણી ચાલુ રહેશે. બ્રાહ્મણીમાં પાણીનું લેવલ થતાં આપણે નીચેના ખેડૂતોની માગણી હતી ઘણા સમયથી, અને પાણીમાં થોડુંક બ્રાહ્મણી ખાલી હોવાથી લેટ થયું હતું, એટલે આજે ગેટ ખોલવાનો પ્રોગ્રામ હતો અને આજે આપણે પાણી છોડાવ્યું છે. અને જે કાંઈ વિષય હતો ને જે મોડું થયું એ આપણે બ્રાહ્મણીમાં પમ્પિંગ ચાલતું હોય ને બ્રાહ્મણી હાવ ખાલી હોય અને ઉપરથી કે પાણી આપણે 10 તારીખે છોડાયું હતું. અને કેનાલ માટે પૂરેપૂરા પ્રયત્નો કર્યા હતા. 2 ધારાસભ્યો હતા, હું હતો. અમે 4 થી 5 વખત ગાંધીનગર રજૂઆત કરી હતી અને બંને ધારાસભ્યો અને આગેવાનો બધા જ 2 થી 3 વખત કેનાલ ઉપર પેટ્રોલિંગમાં ગયા હતા. જે કાંઈ કરવું પડે અને જે કાંઈ અહીંયાથી બંધ કે બગાડ હતો એ બંધ કરાવી. ધાંગધ્રા વિસ્તાર પ્રકાશભાઈનો જ આવતો હોય, એના જ મતદાર હોય, છતાં પ્રકાશભાઈએ નીચલા ખેડૂતને માટે પાણી મળે અને એની ઉપાધિ કરી નીચલા ખેડૂતને ન્યાય મળે. પોતાના જ મત વિસ્તારમાં માઇનોર કેનાલોમાં પાણી ઓછું કરાવી, લોકોને સમજાવી, સમજૂતી બોલાવી, આગેવાનોને પાણીના બગાડ હતા બકનાળાઓ બંધ કરાવી અને આ બ્રાહ્મણી માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા. અને પાણીનું લેવલ થયું. માગણી હતી બધા ખેડૂતોની કે અમને પાણી આપો ને 2 દિવસ વહેલું આપો ને આમ આપો, પણ બધાય ખેડૂતોને, અમે આગેવાન તરીકે બધા ખેડૂતોને ન્યાય મળે, 2 કે 3 ગામને જ ન્યાય મળે ને 2 કે 3 ગામને જ પાણી મળે એવું અમે કરી શકીએ નહીં. એટલા માટે અમે 2 દિવસ લેટ કરી બ્રાહ્મણીનું લેવલ કરાવી અને ઉપરથી પાણીનો ફોર્સ વધારી બનતા પ્રયત્નો કરી અને આજે પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોમાં હર્ષની લાગણી છે. કારણ એક છે કે દર વખતે લેવલ જાળવવાની સ્થિતિ ન હોય તો માળિયા તાલુકો, ત્યાર પછી નીચેના ગામ દેવળિયા, એવા હળવદ તાલુકાના 10-12 ગામ, માળિયા તાલુકો આખો આના નીચે આધારિત છે ખેતી. એટલે એ લોકોને પાણીનું લેવલ દરેક ખેડૂતને નહોતું જળવાઈ રહેતું. એટલે 2 દિવસ લેટ છોડવાનો એક નિર્ણય ધારાસભ્યશ્રી, MP શ્રી, કચ્છ MP બધા સાથે મળી, ચંદુભાઈ હતા, પ્રકાશભાઈ હતા, વિનોદભાઈ ચાવડા હતા, કાનજીભાઈ હતા, બધાએ નક્કી કર્યું હતું કે આપણે 21 તારીખે નહીં 22 તારીખે સાંજે 42 ઉપરનું લેવલ થઈ જાય પછી આપણે પાણી છોડવું. અને એ ઉપરથી ફૂલ ફોર્સ કરાવી, કેનાલ તૂટું થાય એટલો ફોર્સ કરાવડાવી અને અહીંયા પાણીનું 42નું લેવલ આજ સાંજે 6 વાગ્યા લગીમાં કરાવી, 42+ કરાવી અને આજ પાણી છોડ્યું છે. અને ખેડૂને હવે આ એક બધા જ ખેડૂને મળે એ માટેનો આ પ્લાન હતો. કોઈ ખેડૂને હેરાન કરવાનો પ્લાન નહોતો કે એક ગામના 2 ગામના ખેડૂને મળે એના માટે એ લોકો હલ્લાબોલ કરે, તો એ વસ્તુ ખોટી હતી. કારણ કે દરેક ખેડૂને મળવું જોઈએ. 1-2 ખેડૂને 5 ગામને મળે અને વાયલા 25 ગામને ન મળે, એના માટે આ પ્લાન નહોતો. આ પ્લાન એ માટે હતો કે બધા જ ગામને પાણી મળે અને ટોટલ બધા ગામને પાણી મળવું જોઈએ. એ માટે આ 42નું લેવલ ઉપર કરી અને આજે પાણી છોડ્યું છે અને બધા ગામને પાણી મળશે એવી અમને આશા છે.